એ પાવભાજી છે, વાંધો નહીં. હા હા એ બી એક જ પાવભાજી છે. હો ચાલો ચાલો હાલો હાલો ચાલુ કરો. વિડીયો પછી છે ને મારા મોકલી આલી હું એમના છોકરા મોકલી આલી. ભૂખ્યાના ભોજન જન સેવાએ પ્રભુ સેવા માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ બિરાદાર ફૂટપાથ પર રહેતા લોકોની વ્યવસ્થા કરી છે અને આપ સૌના પ્રેમથી આપ સૌના આશીર્વાદથી જમવાનું ચાલે છે. તો આશા રાખી છું આપ સૌ અમને ભૂખ્યાના ભોજન જન સેવાએ પ્રભુ સેવા માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ 2 વર્ષ પૂર્ણ કરીને 3જા વર્ષમાં રનિંગ છે આપણે અને આપ સૌના પ્રેમથી આપ સૌના આશીર્વાદથી જમવાનું ચાલે છે. તો આશા રાખી છું આપ સૌ આપના પરિવારની પૂર્ણતિથિ આપની હેપી બર્થડે એક દિવસ આપશો તેવી આશા રાખીશું. તો માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ ભૂખ્યાના ભોજન જન સેવાએ પ્રભુ સેવા આણંદ રેલવે સ્ટેશન પર માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દરરોજ સાંજે નિરાધાર ફૂટપાથ પર રહેતા લોકોની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જમવાનું બર્થડે છે એમના તરફથી છે અને બીજા બી આપણા સપોર્ટર છે. તો તમે પણ તમારા પરિવારની પૂર્ણતિથિ તમારી હેપી બર્થડે એક દિવસ આપજો અને ભૂખ્યાના ભોજન જન સેવાય પ્રભુ સેવા. તો આશા રાખી છું આપ સૌ આપના પરિવારની પૂર્ણતિથિ આપની હેપી બર્થડે એક દિવસ આપશો. અંકુરભાઈ તમે આજે જમવાનું ક્યાં વેચ્યું? મારા જન્મદિવસ નિમિત્તે. તમારો બર્થડે હતું એટલે આજે જમવાનું વેચ્યું. તમે કેટલા ટાઈમથી ઓળખો છો મને? છેલ્લા તમે જ્યારથી આ ચાલુ કર્યું 2022થી. અચ્છા. એ પહેલાંથી તમને ઓળખું પણ તમે ચાલુ કર્યું ત્યારે મને બી એક ઈચ્છા જાગી કે ભાઈ હવે ખોટા ખર્ચા કરવા, પાર્ટીઓ કરવી, આ કરવું તે કરવું, એના કરતાં આ રીતે પહેલ કરી અને મારા મિત્રોને બી બોલાવ્યા છે આગળ. એમને બી એવું કીધું છે કે અમે અમારી જન્મતારીખ આવશે ત્યારે અમે બી આવી રીતે તમને સહકાર આપીશું. તમારું ખુશીનું જમવાનું રાખ્યું છે, શું કહેશો? શું જમવાનું રાખ્યું છે આજે? બસ પાવભાજી બનાવીને પુલાવ. અચ્છા. તો આ હતા અંકુરભાઈ, એમની બર્થડે હતી ને એમની બર્થડે તરફથી જમવાનું રાખ્યું છે. શું નામ છે ભાઈ આપનું? નવીનભાઈ. તમે આજે જમવાનું કેમ વેચો છો? તમારા ફ્રેન્ડની બર્થડે છે એટલે. ઓકે. શું નામ છે ભાઈ આપનું? અમિતભાઈ. તમે જમવાનું કેમ વેચો છો? તમારા ભાઈની બર્થડે છે એટલે. ઓકે. શું નામ છે ભાઈ આપનું? ધવલભાઈ. તમે જમવાનું કેમ વેચી રહ્યા છો? તમારા ભાઈની બર્થડે છે. ઓકે. શું નામ છે ભાઈ આપનું? સૌરભ સૈયદ. શું કહેશો? ઇનુસ સૈયદ. શું કહેશો? જમવાનું તમે કેમ વેચો છો? તમારા ફ્રેન્ડનો બર્થડે છે. ઓકે. તો આ હતા આપણા સપોર્ટર. તો એમના ફ્રેન્ડો પણ એમની જોડે છે, એમની બર્થડે હતી એટલે. તો તમે પણ તમારા ફ્રેન્ડોની, તમારા પરિવારની પૂર્ણતિથિ તમારી બર્થડે એક દિવસ તમે અમને આપશો તેવી આશા રાખીશું.